બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારના છેલ્લા 2 દિવસ બાકી છે. મતદાનનો પ્રથમ તબક્કો 6 નવેમ્બરે શરૂ થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દરભંગામાં કહ્યું કે ઇન્ડિયા બ્લોકમાં 3 વાનરો છે. એકનું નામ પપ્પુ, બીજાનું નામ ટપ્પુ અને ત્રીજાનું નામ અપ્પુ છે. પપ્પુ સત્ય કહી શકતો નથી, ટપ્પુ સત્ય જોઈ શકતો નથી અને અપ્પુ સત્ય સાંભળી શકતો નથી. યુપીમાં આરજેડી કોંગ્રેસ પાર્ટીનો ભાગીદાર સમાજવાદી પાર્ટી રામનો વિરોધ કરે છે. તેઓએ તેમના અસ્તિત્વ પર પ્રશ્ન ઉઠાવ્યો. આ દરમિયાન ભાજપના સાંસદ રવિ કિશને રાહુલ ગાંધીના માછલી પકડવાના વીડિયોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમને જેટલી માછલીઓ પકડી છે તેના કરતાં ઓછા મત મળશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની 40થી વધુ મિલકતો જપ્ત કરી છે. આ મિલકતોમાં અનિલ અંબાણીનું પાલી હિલ ખાતેનું ઘર પણ સામેલ છે. તેની કુલ કિંમત ₹3084 કરોડ હોવાનો અંદાજ છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસમાં કરાઈ છે, જેમાં રિલાયન્સ કમ્યુનિકેશન્સનો યસ બેંક લોન અને ફંડ ડાયવર્ઝનનો કેસ સામેલ છે. આ આદેશો 31 ઓક્ટોબર 2025ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 5(1) હેઠળ કરવામાં આવ્યો છે. ઈડી કહે છે કે જાહેર નાણાં રિકવર કરવા માટે આ કાર્યવાહી જરૂરી છે. ઈડીને તેની તપાસમાં રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સમાં ભંડોળની નોંધપાત્ર ગેરરીતિઓ મળી છે. 2017 અને 2019ની વચ્ચે યસ બેંકે આરએચએફએલમાં ₹2965 કરોડ અને આરસીએફએલમાં ₹2045 કરોડનું રોકાણ કર્યું હતું, પરંતુ ડિસેમ્બર 2019 સુધીમાં આ રકમો નોન પરફોર્મિંગ એસેટ્સ બની ગઈ હતી. ભારતની વુમેન્સ ક્રિકેટ ટીમે ઇતિહાસ રચતા વન ડે વર્લ્ડ કપ 2025 પોતાના નામે કર્યો છે. 2 નવેમ્બરના રોજ નવી મુંબઈના ડીવાય પાટીલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવ્યું. આ સાથે જ ઇન્ડિયન વુમેન્સ ટીમે પહેલીવાર વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું, જ્યારે સાઉથ આફ્રિકન ટીમનું ટાઇટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. ભારતીય ટીમની જીત પછી ઇનામોનો વરસાદ થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓ અને ટીમના સપોર્ટ સ્ટાફ માટે મોટી જાહેરાત કરી છે. બીસીસીઆઈ ભારતીય ટીમને પ્રાઇઝ મની તરીકે ₹51 કરોડ આપશે. બીસીસીઆઈ સેક્રેટરી દેવજીત સેકૈયાએ આ વાત કરી છે. ભારતીય મહિલા ટીમને પહેલીવાર આટલી મોટી ઇનામી રકમ મળવા જઈ રહી છે. તેમણે કહ્યું કે આ જીત ભારતમાં મહિલા ક્રિકેટના ભવિષ્યને નવી દિશા આપશે. ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં રહેતા એક યુવક અને તેના પિતા પર ગત રાત્રે મિત્ર સહિત 3 શખ્સે હુમલો કર્યો, જેમાં જૂની રૂપિયાની લેતી દેતી બાબતે થયેલી બોલાચાલીની દાજ રાખી આ હુમલો કર્યો હતો. જેમાં યુવકને માથાના ભાગે છરીના ઘા માર્યા અને પિતાને પણ ઈજાઓ થતા સારવાર અર્થે સરટી હોસ્પિટલે ખસેડાયા હતા. આ બનાવ મામલે ઈજાગ્રસ્તએ સારવાર બાદ 3 શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવનું કારણ આશરે 1 વર્ષ પહેલા ભાવિનની તેમના મિત્ર દર્શન સાથે રૂપિયાની લેતી દેતી થઈ હતી. આ બાબતે વારંવાર બોલાચાલી થતી હતી, જેની દાજ રાખીને હુમલો કર્યો હતો. સુરત જિલ્લાના કોસંબા નજીક એક સનસનીખેજ ઘટના બની છે, જ્યાં હાઈવે કિનારેથી એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા હાહાકાર મચ્યો છે. મૃતક મહિલાની નિર્મમ હત્યા કરાઈ છે. હત્યારાએ મહિલાના પગ બાંધી 2 ફૂટની નાની ટ્રોલી બેગમાં તેને બેવડું વાળી મૃતદેહને ભરી દીધો હતો. પોલીસે મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા તેના હાથ પર દોરેલા ટેટુના આધારે તપાસ શરૂ કરી છે. કોસંબા પીઆઈ ડીઆઈ ખાચરે જણાવ્યું કે પબ્લિક દ્વારા અમને મેસેજ મળેલો કે એક બેગમાં કોઈ ડેડ બોડી પડી હોય એવું લાગે છે, જેથી પોલીસ પહોંચી હતી, જ્યાંથી અંદાજિત 25 વર્ષની એક અજાણી મહિલાની ડેડ બોડી મળી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરી છે. અરબ સાગરમાં ડિપ્રેશનની સિસ્ટમ હવે ધીમી પડી ગઈ હોવાથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ આ સિસ્ટમની અસર હજુ 2 દિવસ રહેશે. જોકે વરસાદની તીવ્રતામાં ઘટાડો થતાં અમદાવાદ શહેરમાં ગઈકાલે વાદળછાયું વાતાવરણ અને તડકો પણ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં રાજ્યમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારે અને સમી સાંજે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. બપોરે વાતાવરણ સૂકું રહેશે. આગામી 5 નવેમ્બરથી રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત જોવા મળશે. ઊંઝા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 2 દિવસના વિરામ બાદ આજે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઇન્દોર માટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઇન્દોર માટે સ્ટાર એટની વધારાની ડાયરેક્ટ ફ્લાઇટનું આજે સત્તાવાર લોન્ચિંગ થયું છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શરૂ થયેલી આ નવી સેવા હવે મુસાફરોને ઇન્દોર પહોંચવા માટે વધુ એક સુવિધાજનક વિકલ્પ ઉપલબ્ધ થયો છે. એરલાઇનના જણાવ્યા મુજબ વધતી મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને આ નવી કનેક્ટિવિટી શરૂ કરાઈ છે. આ પ્રસંગે એરપોર્ટ પર વિશેષ સમારોહ યોજાયો, જેમાં દીપ પ્રાગટ્ય, કેક કટિંગ અને પ્રથમ બોર્ડિંગ પાસ સોંપવાની કામગીરી કરી હતી. એરપોર્ટ અધિકારીઓ, સ્ટાર એર મેનેજમેન્ટ અને મુસાફરોની હાજરીમાં આ કાર્યક્રમ ઉજવાયો હતો.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શનિવાર અને સોમવારના રોજ કૃષિ જણસીઓની નોંધપાત્ર આવક થઈ, જેમાં આ 2 દિવસ દરમિયાન માર્કેટ યાર્ડમાં 2000થી પણ વધારે વાહનોનો ખડકલો થયો હતો. યાર્ડના વહીવટીતંત્રએ આ ભારે આવકને ધ્યાનમાં રાખીને ઉતરાઈની પ્રક્રિયા સુચારુ રીતે ચાલે તે માટે વ્યવસ્થા કરી હતી. રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા આ સમગ્ર ઉતરાઈની વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ 2 દિવસોની કુલ આવક પર નજર કરીએ તો મગફળીની કુલ આવક 41,000 મણ નોંધાઈ હતી, જ્યારે સોયાબીનની આવક પણ એટલી જ એટલે કે કુલ 41,000 મણ રહી હતી. છેલ્લા કેટલાક દિવસોથી સુરતના હવામાનમાં અચાનક આવેલા પલટાઈએ લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી છે. કમોસમી વરસાદ અને દિવસ દરમિયાન પડી રહેલો તડકો બેવડી ઋતુના અનુભવના કારણે શહેરમાં વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગોના કેસો વધી રહ્યા છે. પરિણામે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. સવારથી જ સારવાર માટે લાંબી કતારો દેખાઈ રહી છે. નવી સિવિલ હોસ્પિટલના આંકડાઓ ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. હોસ્પિટલની 7 ઓપીડીમાં દરરોજ સરેરાશ 700 દર્દીઓ સારવાર માટે આવે છે. આ કુલ દર્દીઓમાં લગભગ 250 જેટલા દર્દીઓ માત્ર વાયરલ તાવ, શરદી, ઉધરસ અને ઝાડા ઉલટીના કેસ ધરાવે છે. આ વધારો સીધો જ ઋતુગત ફેરફાર અને ભેજવાળા વાતાવરણ સાથે સંકળાયેલો છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અહીં 20 સ્ક્વેર શોપિંગ મોલમાં આવેલી એક હોટેલના રૂમમાં ગેરકાયદેસર દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો. જોકે આ રેડમાં જે હકીકત સામે આવી તેણે સૌને ચોંકાવી દીધા છે. રેસ્ક્યુ કરાયેલી મહિલાઓમાં એક નોઈડામાં પોલિટિકલ સાયન્સ ભણતી 21 વર્ષની વિદ્યાર્થિનીનો પણ સમાવેશ થાય છે. ગ્રાહક બનીને પોલીસ પહોંચી હોટેલમાંથી 4 મહિલાને મુક્ત કરાઈ હતી. મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચને 2 નવેમ્બર 2025ના રોજ મળેલ બાતમીના આધારે એક સંયુક્ત પોલીસ ટીમે રાંદેરના 20 સ્ક્વેર શોપિંગ મોલના બીજા માળે આવેલી કમ્ફર્ટ કોવ હોટેલમાં રેડ કરી હતી. પોલીસે ગ્રાહક બનીને દલાલનો સંપર્ક કર્યો અને આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. રેડ દરમિયાન હોટેલના રૂમમાંથી કુલ 4 ભારતીય મહિલાને રેસ્ક્યુ કરવામાં આવી હતી.